મંજુ આજે શું બનાવવાનું છે? આજે બનાવવાના છે પૌવા બટેટા. તો હે મની આજે પૌવા બટેટા બનાવવાના છે. તો કોના ફેવરેટ પૌવા બટેટા? મારા પપ્પાના. નહીં, મનીષાના ફેવરેટ પૌવા બટેટા. જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ પૌવા બટેટા, એ પણ આપણા મનીષાબેનના ફેવરેટ. તો આપણે જો પૌવા બટેટા બનાવવા માટે લઈ લીધા છે ટમેટા. તો આપણે અડધું પૂર્ણ ટમેટું મોળી નાખ્યું, અને ડુંગળી આપણે લઈ લીધી છે. ડુંગળી ખમણી નાખવાની છે. લીલા મરચાં આપણે કટિંગ કરી લેવાના છે. આપણે લીંબુ લીધા છે અને બટેટા એ તો આપણા મનીષાબેન કટિંગ કરે જ છે. તગારું ભરીને આટલા બટેટા નાખવા? હા નહીં, ક્યાં કરો તાર કાચ બાફેલા ખાવા છે. પકોડી જો આપણે બધા મસાલા તૈયાર કરી લઈએ. તો જોઈ શકો છો આપણા મસાલા બધા તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે પૌવા વઘારી લેવાના છે. તો જો આપણા પૌવા સરસ રીતે હમા કરી લીધા અને બધા મસાલા પણ તૈયાર થઈ ગયા છે. તો વઘાર આપણે કરી લઈએ પૌવાનો. આપણે લેવાના છે બાદિયા. ચમચમાતો લીમડો, એ પણ મીઠો, અને આપણે આજે મરચાં અને ડુંગળી ખમણી, ડુંગળી સરસ રીતે હવે ખમણીયાને જેમ કરી નાખી એટલે સરસ રીતે સડી જાય. થોડી વાર પાકવા દઈશું, હલાવતી રહેવાનું છે. આપણે ટમેટા અને ડુંગળી સરસ રીતે પાકી જાય ત્યાર લગન આપણે હલાવતું રહેવાનું છે. તો આપણે ડુંગળી અને ટમેટા સરસ રીતે સડી ગયા એટલે હવે આપણે નાખવાના છે બટેટા. અને બટેટા પણ આપણે મિક્સ કરી દઈએ. અને હવે નાખવાના છે આપણે પાણીમાં ધોઈને પૌવા. તો આપણે પૌવા ધોઈ નાખીએ. આપણે પૌવાને ઘડી પાણીમાં નથી રહેવા દેવાના, કારણ કે જો આપણે સહેજી ઘડી પાણીમાં રહેવા દઈએ તો આપણા પૌવા ઠાવકા ન બને, ભેદા જેવા થઈ જાય. આવી રીતે આપણે છૂટા છૂટા પૌવા બનાવીએ એટલા માટે જલ્દી પાણીમાં કાઢી લેવાના બહાર અને સરસ રીતે આપણે પાણી નીંજોરી નાખવાનું. તો આપણે પછી સારી રીતના હલાવીને મિક્સ કરી લેશું. પૌવા ભરી જાય મસાલા ભેગા, પછી આપણા થઈ ગયા પૌવા બટેટા તૈયાર. તમને પણ રસોઈ આવડી ગઈ ને? રસોઈ ફાવી ગઈ.
બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એમાં નાખી દઈએ લીંબુ. લીંબુ ઝટપટ બનીને થઈ ગયા છે આપણા તૈયાર પૌવા. ઝટપટ સવારે નાસ્તા માટે પણ તમે બનાવી શકો, જેને પસંદ હોય એ. આપણે ગામડામાં તો નાસ્તો હોય જ નહીં. આપણે તો ન હોય, આપણે ડાયરેક્ટ શીરામાં. આપણે લીંબુ અને મસાલો નાખ્યો છે એ પણ આપણે મિક્સ કરી દઈએ. એટલે જો બનીને તૈયાર થઈ ગયા છે આપણા પૌવા બટેટા. અને હવે શું બનાવવાનું છે બાકી? આજે આપણે બનાવવાની છે પૂરી, કારણ કે શ્રીખંડ આપણે લીધું છે તો પૂરી પણ બનાવવી બાકી પડે. તો એટલી ગરમી રસોડામાં રહેવાય નહીં. તો આપણી પૂરી બનવાની ચાલુ થઈ ગઈ છે. હા, પૌવા બટેટા બની ગયા છે. હવે ચાલુ કરી દીધી પૂરી બનાવવાનું. અને અહીં રસોડામાં થોડોક ગરમ માહોલ છે, એ માટે જાજી ઘડી રોકાવાય નહીં. નકા આપણે અટાણે પૂરી ભેગા આપણે પણ વણી નાખે એમ છે. એટલે થોડોક વિડીયો બનાવીને અહીંથી નીકળવાનું હોય. તો ચાલો બધા મિત્રો વ્યારું કરવા. જો મસ્ત મસ્ત પૌવા બટેટા બની ગયા છે. અને પૂરી પણ આપણી સરસ મજાની બની ગઈ. શ્રીખંડ છે. તો હાલો બધા વ્યારું કરવા. ને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો. હાલો બધા વ્યારું કરવા.